કૃષ્ણ મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગમાં. અને જોવો અમારી યારાબેન શું કરશો? યારા શું કરશો? પોતા કરે. પોતા મારશો? કેમ પોતા મારશો? તે પાણી ઢોળ્યું છે એટલે જો અમારે યારા કામથી કેટલી છે, પાણી ઢોળ્યું છે ને એટલે પોતા મારે. તને કોણે કીધું પોતા મારવાનું? હે ખોટી મેં કઈ કીધું? આમ જોતો હામું હામું જોતો, અય હામું જોતો, મેં કીધું છે યા. જો કોઈને પોતા કરવા હોય ને તો લઈ જઈજો. અમારે વ્યારાબેન પોતા કરવા માંડ્યા છે અસલના. હજી ઓલું પગથિયું રહી ગયું. બસ એ કીડીઓ છે, ભલે ને રહી, કીડીનો બટકું ભરે. કા પોતાને ઘા કરી દીધો? શું કરવા જવું છે? કા હામેણી લઈને શું કરવું છે? બાર નાખવું છે? કેમ આઈ ગઈ? પાકે પાયે કામ હો અમારું. કીડીઓ છે એટલે પેલા વાર છે. ભરાઈ ગઈ? કોઈને કચરા પોતા કરવા હોય તો હમણાં વ્યારાબેનને તેડાવજો. અમારે વ્યારાબેન કચરા પોતા કરી દે. બસ હવે ભીનું નથી કરવું. આ પાણી બધે ઢોળીને પછી પોતા કરે છો. બસ હાલ થઈ ગયું. હાલ ભીનું નિશાઈ આવે. નિશાવાનું કેમ હોય? બસ હવે બસ હવે પોતા થઈ ગયા. કેટલી વાર મારવાસ બેટા? ઘસી ઘસીને પોતા કરે. જો જો પાછી રમેત થોજી ગઈ. પોતા કરતા કરતા રમેત કેમ કરવા માંડી? કેમ ખાવાની હોય ભેળ? બોલાય બધાને. જો મસ્ત મસ્ત આજ તો અમે કેરીવાળી ભેળ કરીશ. કા બટું ક્યાં કેરી? કેરી ગઈ તો અમે દેખાઈશ. અહીંયા રે અહીંયા રે અહીંયા રહી. જો અમારે વ્યારાબેનને કહીને સેવડો ખાવો તો કે નહીં, મમ્મા મને ભેળ બનાવી દે. કા અમે હમણાં રોજ ભેળ બનાવીશ. કેમ યાર પરોઠી વાળીને ખાઈ બેટા એટલે નીચે ન ઢોળાય. અને આમ જો બેનને ચમચી છે ને ઉપર હતી, ઉપર અંબાતી નહોતી ને તો બટેકા એનો આઈડિયા કેવો હોય, બટેકાની ડાલી બધું ઠલવી નાખે, પછી ડાલી ઉપર ઊભી રહીને એટલી બુદ્ધિ નહીં હોય કે ડાલી ઉપર ઊભા રહી તો ઊંબાઈ. અને આમ જો મસ્ત પપૈયા જો આ ઉતાર્યું. આ પપૈયામાં આઈ થાય પાકી ગયું. એટલું મસ્ત પપૈયું એકદમ પીળું થઈ ગયું છે. અને આ થોડું કાચું છે. આ બે દિન પાકી જાય. આ તો અસલ પાકી જ ગયું છે. કાલે સુધારવું કા બટા? પપૈયું ખાવું છે ને કાલે મારી દીકરીને ખાવું છે. હે ભેળ એમ ખવાય? કેમ ખવાય? ચમચી લઈને પરોઠી વાળીને બેસાય. બોલાય બધાને પેલા બોલાય. ભેળ ખાવા હાલો એમ બોલાય. ગોલો ખવાય? રોજ રોજ ગોલો ખાવાનો હોય? હે અમારે વ્યારાબેન જવો અમારે એક કાતરા ગોલાડે એક કાતરા ખવડાવવાનો. કા ભાઈને પીસતો તાર ખાવો છે? સીધ ભાઈને પીસતો. કેમ કેમ ના વહી ગઈ? એ નહીં ખાવ લેની ભાઈ. હવે હું શાખવા તો દે મને જરાક. આમ જો હું સમસી લઈને બેઠી ને એટલે બેન વહી ગયા. કેમ મમ્મા નહીં? ગોલાને પૈસા કોણે આપ્યા? હે મમ્મા હમું જો ગોલાવાળાને પૈસા કોણે આપ્યા? આ ગોલાના હે તે આપ્યા? તો મમ્માને શાખવા દે જરાક. સોકેટ છે ને મમ્માને શાખવા દે. મમ્માને શાખવા દે જરાક ગોલો. કેમ બધું બધું પાણી થઈ જાય છે ને તો બધી વેસ્ટ અહીંયા વેરી ગઈ છે. અને વાઇટ કો લઈ મેં તો વાઇટ કામ દઉં પણ એને ખાધું. ખીજાય હો તાર પપ્પા. કહું તાર પપ્પાને કે આ વાઇટ કામ દઉં એમ.
હેલો મિત્રો, હમણાં થોડાક દિવસથી કેટલો ટાઈમથી અમે શાક બનાવતા અને બનાવ્યું નથી. પહેલાં બનાવતા, હમણાં થોડાક દિવસથી બનાવ્યું નથી. તો જો આજે પાછો ફરી એકવાર એનો વારો આવી ગયો છે. અને અત્યારે તો આપણે સિઝન શેની છે તમને બધાને ખબર જ હશે કે ગુંદાની. જુઓ આપણે મસ્ત એવો ફૂલ રાઈ જીરાનો વઘાર કરીને અમે મેથીનો ભૂકો નથી નાખતા. ઘણા શેકેલે મેથીનો ભૂકો નાખે ગુંદાના સંભારમાં, અને હજી મેં વઘાર્યો છે. અને આજે આપણે બનાવવાનું છે સરગવાનું શાક. જો બધાને બહુ જ ભાવે છે અમારા ઘરમાં તો સરગવાનું. ચવાણું ખાંડીને નાખવું, આમાં ચણાનો લોટ શેકીને નાખવું અને રેગ્યુલર મસાલા આપણે આ નાખીએ. તો અમારા ઘરમાં તો બધાને બહુ સરગવાનું શાક ભાવે છે. તમારા ઘરમાં ભાવે છે કે નહીં કોમેન્ટ કરજો. અને ગુંદાના સંભારાની સિઝન ચાલુ, અત્યારે ગુંદાની સિઝન ચાલુ થઈ ગઈ છે. કોને કોને ગુંદાનો સંભારો બનાવીને ખાધો? અમે તો જો લગભગ મેવડા નથી હું ક્લિપ લેતી, 2 દિવસથી ના 3જો દિવસ છે અમે રેગ્યુલર 3 દિવસથી ખાઈ છીએ. હેલો મિત્રો, જો મસ્ત એવું આપણું સરગવાનું શાક રેડી થઈ ગયું છે. જો છે ને મસ્ત બફાઈ એટલો મસ્ત ગયો છે ને ગ્રેવીવાળું મસ્ત થયું છે. તો ચાલો બધા પહોંચી જાઓ જમવા.